તો નમસ્કાર મિત્રો ચૈત્ર વસાવાએ એક સભામાં જોરદાર ભાષણ કર્યું, આખી ભાજપને હલાવી નાખે એવું. એટલે ચૈત્ર વસાવા એવું કહી રહ્યા છે કે ભાજપવાળા હવે આમ આદમી પાર્ટીથી ડરી ગયા છે અને આમ આદમી પાર્ટી હવે ગુજરાતની અંદર ચાલતી નથી પણ દોડે છે. લોકોનો એટલો પ્રેમ છે ને અમારા ઉપર કે બધા જ લોકો અમને ચાહે છે અને અમુક લોકો તો એટલા ડરી ગયા છે. અમારા વિસ્તારના એક સાંસદ છે એ એવું કહી રહ્યા છે કે હવે મારે ચૂંટણી લડવી નથી. તો આ ડર નથી તો શું છે? અને એ થોડા દિવસો પહેલા એવું પણ કહી રહ્યા હતા કે ભાજપના ઉમેદવારોના કારણે જ હારી ગઈ છે અને આમ આદમી પાર્ટી એ બધાને સપોર્ટ કરવા વાળી પાર્ટી છે અને આમ આદમી પાર્ટી એ સામાન્ય જનતાની પાર્ટી છે. આમ આદમી પાર્ટી કે ચૈત્ર વસાવા કે ગોપાલ ઇટાલિયા કે પછી અરવિંદ કેજરીવાલ કે ઈશુદાન ગઢવીની પાર્ટી નથી, પણ આ સામાન્ય જનતાની પાર્ટી છે, આપણા લોકોની પાર્ટી છે. તો મિત્રો તમારું શું કહેવું છે કે શું આમ આદમી પાર્ટી સામાન્ય માણસોને સાથે લઈને ફરે છે કે નથી ફરતી, કે સામાન્ય માણસોના ટેકે આમ આદમી પાર્ટી છે કે નથી? તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને મિત્રો તમે કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં.